નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. સમૃદ્ધ સુરભી ઇન્ડિયા કંપની દ્વારા પુણે વડોદરામાં ભક્તિમય ગણેશ ઉત્સવ ઉજવણી. ગણેશ ઉત્સવને લઈને સમૃદ્ધ સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા દર વર્ષે હેડ ઓફિસ પુણે ખાતે અને ગુજરાતમાં વડોદરા ખાતે ગણેશ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને 1.5 દિવસ ખૂબ જ ભક્તિમય વાતાવરણ સાથે તમામ કર્મચારીગણ અને કંપનીના ફાઉન્ડેશન ચેરમેન શ્રી અજીત કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ બાપાને વાજતે ગાજતે લાવવામાં આવે છે અને બીજા દિવસે 56 ભોગ બાપાને ધરાવવામાં આવે છે અને ત્યારબાદ તમામ કંપની સાથે જોડાયેલા એજન્ટ મિત્ર વર્તુળગણને આમંત્રણ પાઠવવામાં આવે છે અને ત્યારબાદ બાપાનું વિસર્જન કરવામાં આવે છે. આ પ્રસંગે ખૂબ જ દુઃખ આપનારો હોય છે, કારણ કે બાપા વિદાય લેતા હોય છે, તમામ લોકોના આંખમાં આંસુ છલકાઈ જાય છે જ્યારે બાપા વિદાય લેતા હોય છે, પરંતુ કહેવાય છે ને કે જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે જ. ગુજરાત ખાતે વડોદરામાં કંપનીના ડિરેક્ટર અને ગુજરાત હેડ શ્રી શ્વેતા ભાવસાર દ્વારા ગણેશજી પર ખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે બાપાની સ્થાપના કરવામાં આવે છે અને આરતી અને બીજા દિવસે 56 ભોગનો પ્રસાદ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે અને કંપની દ્વારા તમામ ઉત્સવો ઉજવવામાં આવે છે. તેના માટે વર્ષોથી કર્મચારીઓ અને કંપની સાથે જોડાયેલા રોકાણકારોને પણ એક ધાર્મિક ભાવના જળવાય અને કંપની સાથે જોડાયેલા રહે, એક ધાર્મિક લાગણી જોડાયેલી છે. ત્યારે આવા પ્રકારની ઉજવણી થવી જોઈએ એવું ઉત્તમ ઉદાહરણ કંપનીના સ્થાપક એવા શ્રી અજીત કુમાર વર્મા સરનું માનવું છે.